11 વર્ષની ઉંમર અષ્ટવક્રા મુનિની જનક રાજાના દરબારમાં આયા અને જેવા જનક રાજાના દરબારમાં આયા ને આમનું શરીર કદરૂપું હતું, અષ્ટવંકા હતા, આઠે અંગ વોકો ચૂકો હતો. આવું કદરૂપું શરીર જોઈને આખી સભા હસવા માંડી. રાજા જનક એ પણ હસવા માંડ્યો. આ બધાને હસતા જોઈ અષ્ટવક્રા મુનિ પોતે ખડખડાટ હસવા માંડ્યા. આખી સભા શાંત થઈ ગઈ. જનક રાજા શાંત થઈ ગયા. જનક રાજાએ પૂછ્યું કે હે અષ્ટવક્રા મુનિ, અમે હસ્યા તો કે બધું બરાબર છે, પણ કે તમે કેમ હસો છો? કે હે રાજા જનક, તારા સહિત તારી આખી સભા તમે બધા કે ચોબડિયા છો. ચોબડિયા એટલે ચમાર. ચમાર એટલે પેલું ચોબડું ચૂંથે ચમાર નહીં, એનો ધંધો છે. પણ જેની દ્રષ્ટિ આ દેવ પર છે ને એના સંતોએ ચમાર કીધો છે. પછી ચાહે બ્રાહ્મણ હોય, વાણિયો હોય, ગમે તે હોય, પણ જેની દ્રષ્ટિ દેવ પર છે ને એના સંતોએ ચોબડિયા કીધા છે. કે હે રાજા જનક, તારા સહિત તારી આખી સભા તમે બધા કે ચોબડિયા છો. અને રાજાને ચોબડિયા કે રાજાની ઓખ લાલ થાય કે ના થાય? જનક રાજા ગુસ્સામાં આવી ગયો કે ઓને નજર કેદ કરો. કે ઉભો રે, નજર કેદ કરવાનું કારણ બતાય કે તમે મને ચોબડિયો કીધો તો કે મારા પ્રશ્નનો જવાબ આપ. કે તમે બધા મને જોઈને હસ્યા કેમ? કે તમારો આઠે અંગ વોકો જોઈને અમે હસ્યા. અને આઠે અંગ વોકો તો એનું એ કારણ છે પાછું. જયારે અષ્ટવક્રા મુનિ ગર્ભમાં હતા, એમની માના ગર્ભમાં હતા, એક દિવસ કહોર મુનિ એમના બાપુજી સવારે 5 વાગે બ્રહ્મ મુહૂર્તમાં વેદો વાંચતા હતા. અને વેદો વાંચતા એક શ્લોક બોલવામાં ભૂલ કરી. ગર્ભમાં રહે જવાબ આપ્યો કે બાપુજી તમે ખોટું બોલો છો, કે આમ ના આવે, કે આમ બોલો. એ વખતે કહોર મુનિને ગુસ્સો આવ્યો કે હજી તો એની માના પેટમાં છે અને કે આટલો બધો પાવર બતાવો છે. જોરથી લાત મારી. પેટમાં કુમળું બાળક આઠે અંગ વોકો થઈ ગયો. અષ્ટવંકા પેદા થયા. આઠે અંગ વોકો હતો. એ જોઈને કે અમે હસ્યા. કે હે રાજા જનક, તારી દ્રષ્ટિ મારા દેવ પર પડી. આ વક્ર કાયાની અંદર અવક્ર સૃષ્ટિનો સર્જનહાર હાલ હાજર છે. તને ઓની ખબર? કાયા વક્ર છે. વક્ર એટલે વિકારી કાયા. બચપન આવે, જવાની આવે, ગડપણ આવે, સંસારમાં રહે અને એક દિવસ શમશાનમાં આવવાની, રાખ થઈ જવાની. એ રાજા જનક, આ વક્ર કાયાની અંદર અવક્ર સૃષ્ટિનો સર્જનહાર કે હાલ હાજર છે. તને ઓની ખબર? જનક રાજાને અફસોસ થયો. પગે દંડવત પ્રણામ કર્યા કે મને ક્ષમા કરો, પણ કે મારા પ્રશ્નનો જવાબ આપો. કે મને સપનું આવ્યું, સપનાની અંદર હું ભીખ માંગતો તો એ હાચું? આ સડીદારે સડી પોકારી અને હું રાજા છું એ હાચું? કે હે રાજા જનક, કે કોણ ખોલીને ખબર કે બે ખોટો? કે કેવી રીતે? તને સપનું આવ્યું કલાક, કદાચ સપનું કલાક, અડધો કલાક, 1.5 કલાકનું. ઓખ ખુલે એટલે સપનું કોઈ દાળ સાચું હોય? સપનાની અંદર 2 લાખ રૂપિયાની લોટરી લાગે ને સવારે લેણિયાત આવે 2000 રૂપિયા આલજો તાલીએ કે ખરા? એ સાચું હોય? ભલે રાત્રે 2 લાખ ગણ્યા હોય પણ સવારે ભીડ પડે? એ સપનું કોઈ દાળ સાચું હોય નહીં. કે એ રાજા જનક, કે બે ખોટો? કે તને સપનું આવ્યું, સપનું ઓખ ખુલે એટલે કોઈ દાળ સાચું હોય? અને હાલ તું રાજા છે, આએ સપનું, સપનું ને સપનું 50 કે 100 વર્ષનું આએ સાચું છે? રાજા જનકને સંતોષ થાય એવો જવાબ મળ્યો. પણ કે હે અષ્ટવક્રા મુનિ, તમે એમ કીધું કે આ વક્ર કાયાની અંદર અવક્ર સૃષ્ટિનો સર્જનહાર કે જો હાલ હાજર હોય તો એની મને જોખી કરાવો. કે મને જોખી કરાવો. કે હે જનક રાજા, કે કોણ ખોલીને ખબર? કહ્યો ગડનારો તારી કાયા મોહ પીરાજે. सारी दुनिया मोह बिराजे रे, काया मोह बिराजे. काया मोह बिराजे, सारी दुनिया मोह बिराजे रे, काया मोह बिराजे. काया नो गणनारो तारी काया मोह बिराजे. काया नो गणनारो तारी काया मोह बिराजे. काया नो गणनारो तारी काया मोह बिराजे.
કાયાનો ઘડનારો તારી કાયામાં બિરાજે. હે જનક રાજા કે કાયાનો ઘડનારો હાલ તારી કાયામાં હાજર છે. જનક રાજાએ કીધું કાયાનો ઘડનારો જો મારી કાયામાં હાલ હાજર હોય તો આ કેવો છે કેવડો છે એની મને વાત કરો. કે હે જનક રાજા કે કોણ ખોલ